નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહવાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી અને એમાં છે 9મું પદ્ય એટલે કે કાવ્ય 9મું પુત્રવધૂનું સ્વાગત. મિત્રો, અહીં આજે જે આપણે પદ્ય જોવાના છે પુત્રવધૂનું સ્વાગતના કવિ કોણ છે? મકરંદ દવે. અને એનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય. તો અહીં મકરંદ દવેનો જન્મ 13/11/1922 થયો હતો અને અવસાન એટલે કે મૃત્યુ 31/1/2005 થયું હતું. મકરંદ વજેશંકર દવે એ મકરંદ દવેનું પૂરું નામ છે. સાંઈ તેઓ રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. આઝાદીની ચળવળમાં જોડાયા હતા અને અનેક અખબારોમાં કામ કર્યું. તેમણે વલસાડ જિલ્લાના નંદીગ્રામમાં આદિવાસીઓ માટે કાર્ય કર્યું. મિત્રો, તમે આ ધરમપુર નજીક જે વલસાડ જિલ્લો આવેલો છે ત્યાં એમનો નંદીગ્રામ જે છે ત્યાં રહીને આદિવાસીઓ માટે પણ આ મકરંદ દવેએ કામ કર્યું હતું. ઝબૂક વીજળી ઝબૂક એમનો બાળ કાવ્ય સંગ્રહ છે. બે ભાઈ તાઇકો બાળ નાટ્ય સંગ્રહો છે. યોગપથ અને અંતરવેદી તેમના આધ્યાત્મ ચિંતનના પુસ્તકો છે. તરણા જય ભેરી ગોરજ સૂરજમુખી સંજ્ઞા સંગતિ તેમના કાવ્ય સંગ્રહો છે. શ્રેણી વિજાણન ગીત નાટિકા છે. માટીનો મેઘ તો સાધ એ એમની નવલકથા છે. સત કેરી વાણી સંપાદિત ભજન સંગ્રહ છે. તેમણે બધી જ સાહિત્યમાં એટલે કે બાળ નાટકો પણ, આધ્યાત્મિક પુસ્તકો પણ અને જે કાવ્ય સંગ્રહો છે, ગીત નાટિકાઓ છે, નવલકથા છે અને ભજન સંગ્રહ પણ એમણે આપ્યા છે. એટલે તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. મિત્રો, અહીં જે પુત્રવધૂનું સ્વાગત એટલે કે જે પુત્રવધુ એટલે કે દીકરાની પત્ની અને સ્વાગત એટલે કે આવકાર કે આદર. તો મિત્રો, આપણે ઘણું ખરું જોઈએ છીએ કે ગુજરાતી સાહિત્યમાં દીકરી પ્રત્યેના અનેક કાવ્યો આપણને જોવા મળે છે, પણ પુત્રવધૂનું ગૌરવ કરતા જે કાવ્યો છે એ ઓછા જોવા મળે છે. પરંતુ અહીં કવિ મકરંદ દવેએ જે પુત્રવધૂનું સ્વાગત ગીતમાં કુટુંબમાં દીકરાની જે પત્ની માટે પ્રયોજાયેલો શબ્દ પુત્રવધુ છે તેનો ગૌરવ કર્યો છે. ઘરની લક્ષ્મી એટલે કવિને મન એ ઉત્સવ છે. પુત્રવધુ તો જાણે ઘર અને કુળનો દીવડો છે. એવી ભાવ પ્રગટ કરીને કવિ કહે છે કે પુત્રવધુએ બે કુળ ઉજાડ્યા છે. એટલે કે એક એમનું પિયર અને બીજું સાસરી. આ કંઈ નાની સૂની વાત નથી એમ કહીને કવિ જે પુત્રવધુનું સ્વાગત એટલે કે પુત્રવધુ જ્યારે ઘરમાં પ્રવેશ કરે છે અને તે વખતે પુત્રવધૂને લક્ષ્મીજી સાથે કવિએ સરખાવ્યું છે. એના આવવાથી ઘરમાં સો કમળની સુગંધ આવી તેમ વર્ણવી તેનો મહિમા કરે છે. પુત્રવધૂના આવવાથી ઘરનું સૌંદર્ય કેવું ખીલી ઉઠે છે તેના ચિત્રો આપી એણે ઘરનું છત્ર અને છાયડી ગણાવી અદ્ભુત ગૌરવ કરે છે. બંને કુળ ઉજાડનાર પુત્રવધૂના આગમનથી જીવતરની હાશ એટલે કે નિરંતનો ભાવ કવિએ ઉત્તમ રીતે પ્રગટ કર્યો છે. તો મિત્રો, જોઈએ આપણે કાવ્યની સમજૂતી. તો અહીં જે આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે લાવ્યા સો કમળની સુગંધ ઓછવ મારે આંગણે. મારી અડવી ભીતોને એના આંગળા જ્યાં જ્યાં પરસે ત્યાં સોહે શણગાર ઓછવ મારે આંગણે. કવિ શું કહે છે કે આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે. સાક્ષાત પુત્રવધૂને લક્ષ્મી સાથે સરખાવ્યા છે. અહીંયા લક્ષ્મી એટલે લક્ષ્મી કે મારે આંગણે આવ્યા છે, લાવ્યા સો કમળની સુગંધ એટલે કે જે સુગંધ કમળો છે એ જાણે એક સાથે 100 કમળની સુગંધ અહીંયા લાવ્યા છે. ઓછવ મારે આંગણે કે પુત્રવધુ આવે છે એ દિવસ અહીંયા ઓછવ એટલે ઉત્સવ તરીકે કવિ જણાવે છે કે આજે સાક્ષાત લક્ષ્મી મારા આંગણે આવ્યા છે અને 100 કમળની સુગંધ લાવ્યા છે. એવો ઉત્સવ આજે મારા આંગણે છે. મારી અડવી ભીતોને એના આંગણા જ્યાં જ્યાં પરસે ત્યાં સોહે શણગાર
ઓછવ મારે આંગણે. અડવી ભીતો એટલે કે અહીંયા જે શણગાર વિનાનું આજ સુધી હતું તે અહીંયા કહે છે કે અડવી એટલે સૂની, ભીતો એટલે કે દિવાલ, એના આંગણા એટલે કે જ્યાં એ કવિ એ વાત કરવા માંગે છે કે પુત્ર વધુ ઘરમાં આવી ન હતી ત્યાં સુધી જે દિવાલ, જે ભીંત જે છે એ લીપણ વગરની હતી, પણ જેવી પુત્ર વધુ આવે છે તે એના આંગણાથી જે શણગાર થાય છે, લીપણમાં કરાતી જે ભાત છે એ સૂની પડેલી ભીતો અહીંયા શું કહે છે, જ્યાં જ્યાં પરસે ત્યાં સોહે શણગાર, કે એવી ભીતો ઉપર આ પુત્ર વધુના જ્યાં જ્યાં આંગણા પડશે ત્યાં ત્યાં સોહે શણગાર એટલે કે જે સારી રીતે જાણે કે શોભી ઉઠશે. ઓછવ મારે આંગણે, કે શું કહે છે કે એવો ઉત્સવ મારા આંગણે છે, કે પુત્ર વધુ આવશે ભીતોમાં આંગણા એનો સ્પર્શ કરશે. અહીંયા પરસે એટલે જે સ્પર્શ કરશે તો એ શોભી ઉઠશે. એને વેણલે વાલપ નીતરે, એને ટોડલીએ ટહુકાર, ઓછવ મારે આંગણે, કે પુત્ર વધુના વેણલે, વેણલે એટલે કે એના શબ્દોમાં વાલપ નીતરે, વાલપ નીતરે એટલે કે વહાલ નીતરશે, એને ટોડલીએ ટહુકાર, એના ટહુકાર એટલે કે ટોડલે ટહુકાર છે. અહીંયા ટોડલીએ એટલે બારણાની જે શાખ ઉપર બંને છેડે બારણાના હોય છે તેના માટેનું શબ્દ છે, કે જે બાર શાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો, તો એના ત્યાંથી ટહુકાર હશે કે ટહુકાર થાય છે. આજ મારે આંગણીએ ઉત્સવ છે. એ તો મારું ઘરનું છત્તર, ઘરની છાયડી, ઘરની અગાસીનું ખુલ્લું આકાશ, ઓછવ મારે આંગણે. કવિ શું કહે છે કે પુત્ર વધુ તો ઘરનું છત્તર, છત્તર એટલે છત્રછાયા ઉપરનું જે શું કહેવાય, જે ઘરનું ઢાંકણ તરીકે અહીંયા કવિ કહે છે કે ઘરની છાયડી, કે ઘરની છાયડી પણ બની રહેશે, એટલે કે છાયડી એટલે કે અહીંયા ઝાડ છાયડો આપે એવું નહીં, પણ ઘરમાં શાંતિ રાખશે. ઘરની અગાસીનું ખુલ્લું આકાશ, કે કવિ શું કહે છે એ તો જાણે ઘરની અગાસીનું ખુલ્લું આકાશ છે, એટલે કે સ્વતંત્રતાથી જે ઘરની મર્યાદાઓ છે એમાં શાંતિ જાળવી રાખશે, અને અગાસીનું ખુલ્લું આકાશ એટલે કે સ્વતંત્રતા છે. ઓછવ મારે આંગણે, કે કવિ કહે છે કે એવો ઉત્સવ મારા આંગણે છે. એણે બબ્બે તે કુળને ઉજાડ્યા, હૈયે હૂંફને જીવતરની આશ, ઓછવ મારે આંગણે, કે પુત્ર વધુએ બબ્બે તે કુળને ઉજાડ્યા. મિત્રો, આ કાવ્ય પંક્તિ વારંવાર પરીક્ષામાં પૂછાય છે કે બબ્બે તે કુળને ઉજાડ્યા એટલે કે કવિ શું કહેવા માંગે છે કે પુત્ર વધુ સાસરીમાં પોતાનું જે કુટુંબ સમજીને આબરૂનું ઢાંકણ બનીને રહે છે અને સૌને શીતળ છાયડી આપે છે, એની હાજરીમાં જે કંઈક પણ પુત્ર વધુ પોતાના વાણી વર્તન દ્વારા જે બધાનું દિલ જીતે છે, તો એવી રીતે એ જીવનમાં નિરાંતનો અનુભવ કરાવે છે, શાંતિ અપાવે છે. તો એના માટે કવિ આ પંક્તિ ઉચ્ચારે છે. એટલે બબ્બે તે કુળ એટલે કે એક પિયર એટલે કે એનું જન્મસ્થળ, અને બીજું છે એનું સાસરી, તો એ બબ્બે કુળને ઉજાડે છે. ઉજાડવું એટલે કે અહીંયા તારવે, શોભાવે છે, દીપાવે છે, એની પ્રતિષ્ઠા વધાવે છે. એણે બબ્બે તે કુળને ઉજાડ્યા, હૈયે હૂંફને જીવતરની હાશ, ઓછવ મારે આંગણે, કે કવિ કહે છે હૈયે હૂંફ, હૈયે હૂંફ એટલે કે જે દિલ છે, હૈયું છે, હૃદય છે, એમાં શું કર્યું છે, જીવતરની હૂંફ, હૂંફ એટલે કે અહીંયા હેત, અને જીવતર એટલે જીવન, જીવનની હાશ એટલે કે નિરાંત શાંતિ આ પુત્ર વધુએ અપાવી છે. કવિ કહે છે ઓછવ મારે આંગણે, કે આ મારે આંગણે ઉત્સવ આવ્યો છે. તો મિત્રો, અહીં આ પુત્ર વધુનું સ્વાગત ગીતમાં કવિએ સરસ મજાનું અહીંયા જે પુત્ર વધુ છે એના આવતાની સાથે જ ઘરમાં કેવા કેવા ફેરફારો થાય છે, કેવી પરિવર્તન થાય છે તે સરસ રીતે વર્ણવ્યું છે. અને જાણે એ પરિવર્તન સાથે સાથે એક ઉત્સવ બની ગયું હોય તેમ કવિ બતાવે છે. તો મિત્રો, તમારે આજના લેસનમાં તમારે શબ્દાર્થો એક વખત કાવ્ય આખું વાંચવાનું છે, કવિ પરિચય વાંચવાનો છે, અને શબ્દાર્થો, વિરોધાર્થી શબ્દો, અને ત્યાર પછી
તમારે તળપદા શબ્દોમાં કયા કયા છે? લક્ષ્મી, ઓછવ, જીવતર વગેરે. અને રૂઢિપ્રયોગ છે કુળને ઉજાળવું એટલે કુળને શોભાવવું, કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. અને ત્યાર પછી સ્વાધ્યાય પણ આ રૂઢિપ્રયોગ સુધી લખવાનું અને ત્યાર પછી સ્વાધ્યાય પણ તમારે આખું લખવાનું રહેશે. આજનું આ તમારું લેસન. ધન્યવાદ.